ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ મહાનગરપાલિકામાં નવા કમિશનરની નિમણૂક કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વહીવટી ફેરફારમાં મોરબી જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા કેબી ઝવેરીની નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે। નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ કેબી ઝવેરી શહેરના બીજા કમિશનર તરીકે ચાર્જ સંભાળશે। આઈએએસ અધિકારી કેબી ઝવેરી 1 ફેબ્રુઆરી 2024 થી મોરબી જિલ્લા કલેક્ટર તરીકે કાર્યરત હતા। તેમના બહોળા વહીવટી અનુભવને ધ્યાને રાખીને સરકારે હવે તેમને નડિયાદ મહાનગરપાલિકાની મહત્વની જવાબદારી સોંપી છે। અગાઉ મોરબીમાં સરકારે કામગીરી કરનાર ઝવેરી હવે નડિયાદના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને વહીવટી પ્રક્રિયાને વેગ આપશે। નડિયાદ શહેર જ્યારે મહાનગરપાલિકા તરીકે વિકસી રહ્યું છે ત્યારે નવા કમિશનરની નિમણૂકથી નાગરિક સુવિધાઓ અને માળખાગત સુવિધાઓમાં સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં જ તેઓ નડિયાદ મનપામાં પોતાનો પદભાર ગ્રહણ કરશે, જેને પગલે સ્થાનિક રાજકારણ અને પ્રશાસનિક વર્તુળોમાં હલચલ તેજ બની છે। આજ સાથે આપણા સંવાદદાતા પ્રતીક ભટ્ટ જોડાઈ ગયા છે। જી પ્રતીક, નડિયાદ મનપાના નવા કમિશનરની નિમણૂક કરવામાં આવી છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસથી વાત કરીએ તો નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી જે કહી શકાય કે બીજા કમિશનરની નિમણૂક કરવામાં આવી છે। વાત કરીએ તો કિરણભાઈ ઝવેરી જે કહી શકાય કે 1 ફેબ્રુઆરી 2024 થી મોરબી જિલ્લાના કલેક્ટર તરીકે કાર્યરત છે અને હાલ જે મોરબી કલેક્ટર તરીકે હવે નડિયાદ કમિશનર તરીકે ફરજ બજાવશે। જી પ્રતીક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।